છોકરા જે આપણને ગાડી વાડી ન આવે તમારી કહેવાય મેં કીધું કે આજે જ્ઞાન વિજ્ઞાન એટલું ડેવલપ થઈ છે, માણસની બુદ્ધિ એટલી ડેવલપ થઈ છે, વિકસી છે, એટલે એ બધું એણે જાણ્યું હોય એટલે ઘરે રહીને અહીંયા આવે કે ઘરે રહીને સરખું એમ તમે પૂછ્યું હતું ને કાલે પૂછ્યું એટલે તમે એવું કીધું કે તમે સ્વામીજી ન બોલે તો પણ સાનિધ્યનો બહુ ફેર પડે. સ્વામીજી બેસી કાલે કાંઈ ઉપદેશ કે કશું ના કરે તોય ફેર પડે. શું કહે છે? સ્વામીજી ખાલી બેસી રહે, ઉપદેશ કે કાંઈ ન કરે તો પણ સાનિધ્યનો ફેર પડે. એમની જે નવા એ તો તમે ઘણા વર્ષોથી જોવો છો એટલે તમે એ ધારણા બાંધી શકો, પણ જે નવા આવતા હોય એને તો એવું ન લાગે, એમ લાગે આ તો બેઠા છે તો સત્સંગ કરે છે. પણ એને ઘેર સાંભળે અને અહીંયા સાંભળે તો ફેર એના જ સમજાઈ જાય, બીજાને કહેવું ના પડે. એવું એને જ સમજાઈ જાય, બીજાએ કહેવું ના પડે એમ. એટલે નવા હોય તો પણ પ્રભુ આ ઓરા એવો છે કે એમાં આવે ને એટલે એની જાણ બહાર પણ એને ખુદને ખબર હોય કે ના હોય પણ અંદરથી ફેરફાર થઈ જાય. નવા તો અસર વધારે થાય, જે નવું આવે ને એને બહુ ઓછું થાય, કારણ કે ભ્રાંતિ જે નવું પુષ્કળ આવે હોય. ને એને અસર વધારે થાય એવું અમે અનુભવ છે. જે નવું આવે ને એને વધારે અસર થાય, કઈને આવું કશું વાતાવરણ જોયું જ ના હોય, વાતાવરણ એકદમ આવા વાતાવરણ આવી જાય ને અસર થાય ને એની એટલે તરત જ શું થાય? અસર એકદમ અંદર શાંતિ થઈ વર્તાય. જાય. આટલી બધી શાંતિ એવું લાગે. એટલે કે જગ્યા છે એમાં શાંતિ અને છે એમાં એટલે. પાછો તત્વ બધો વાપરે એટલે પછી તો જગ્યામાં શાંતિ છે એટલે ફરવા જાય છે ત્યાં શાંતિ લેવા જાય છે પણ કામ મળે. પ્રદૂષણ નથી, શાંતિ છે, ધમાલ ભીડભાડ નથી, પ્રદૂષણ નથી, એ રીતે શાંતિ લાગે ને. પહેલી તો એ શાંતિ લાગે, આ પછી શાંતિ જગ્યાની રમત છે. હા, અને પછી જગ્યા તો આગળ બધી અહીં આવે ને નજે તો તોય પાછો આ આવી જાય. દર્શન કરે, શ્રવણ કરે એટલે થાય કે આવું કંઈ જાણવાનું રહ્યું જ નહીં. અંતિમ સત્ય જાણીએ. તમે ચાલુ દિવસે હવે શું હતું? એ સેવા આપવા જ આવ્યા છે, અમને તો એવું લાગે. સેવા માટે, સેવા આપવા માટે એટલા પૂરતું. એવા આપવાનું હમ. એ તો એ લોકો પણ આવી શકત નહીં, શિવરાત્રી પણ આવી શકત ને. હા રવિવારે નહોતા ને, રવિવારે બી નહોતું. ચાલુ છે રવિવારે. શું છે? રવિવારે 12 થી સાહેબ આવ્યા હતા ને એટલે નહોતું, એટલે એમને આવવાનું. હમ. ઓમ 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 બરાબર છે. ઓમ ઓમ બરાબર છે. ઓમ બરાબર. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ,
महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश पूर्ण ब्रह्म अनंत तेजघन अनंत चिदघन परमाकाश केवल अनंत शुद्ध तेजघन परमाकाश अखिल आत्मा पूर्ण ब्रह्म परमात्मा परम चिदाकाश परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण परम चिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास अनंत कोटि महाकल्पो है ही नहीं। महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश महाचिदाकाश ज्योति अनंत अखंड अभेद महाचिदाकाश ज्योति महातत्व महासामान्य महाचिदाकाश स्वसंवेद्य सहज निर्विकल्प महाचिदाकाश परम कैवल्य परम शांति परम चिदाकाश अनंत पूर्ण निरपेक्ष सत्य अनंत संपूर्ण अपरिघी निर्भ्रांत निरपेक्ष वशिष्ठ राम उत्पत्ति प्रकरण राउंड 40मो राउंड। आद्य परब्रह्म सद्गुरुदेव की जय। ओम श्री परमात्मने नमः। સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ ઉત્પત્તિ પ્રકરણ પાના નંબર 208 સર્ગ 37મો દ્વંદ્વ યુદ્ધમાં યોદ્ધાઓનો જય પરાજય। આ 37મા સર્ગમાં મધ્ય દેશના અંદરના દેશોના નામો અને દ્વંદ્વ યુદ્ધમાં તે દેશના રહેવાસી લોકોનો જય પરાજય કહેવામાં આવશે। વશિષ્ઠ બોલ્યા, એ રણસંગ્રામમાં માણસો તથા હાથીઓ તુરતા તુરત કપાઈ જવાથી દારૂણતા જામી રહી હતી। આ છે થોડુંક આમ લાગે છે કે થોડુંક આમ છે નહીં થોડુંક આમ નથી લાગતું કે બરાબર લાઈટ આમ છે તો આમ થોડું લેવાય ને ખ્યાલ આવે લેવાય। બીજું કે આ જે છે સેન્ટર છે તો એની નીચે લેવું જ પડે ને। હા આ પાઇપ તંબુનો સેન્ટર આ છે ને તંબુનું સેન્ટર આ તો એ લેવાય ને ભલે ના ના પથ્થરને કહેવા પડશે હા લેવાનું તમારે આમ શિફ્ટ થવું પડશે આ કરીએ આ સેન્ટર લઈને આ સેન્ટર લ્યો તમે પાઇપનું સેન્ટર તંબુના પાઇપનું સેન્ટર લ્યો આ બાજુ હા પાઇપનું સેન્ટર વધારે ગયું
અમને ખબર. બસ ત્યારે શાંતિથી જીવનથી વર્તન. આ થોડું આમ જાય છે જ આ બાજુ છે આ થોડું આગળ જાય આખું અને આ સાદડીનું સેન્ટર જેવું. ના આપણે આ પ્રભુને આની કરાવી હવે એટલે આ તો જોઈ ગયું બરોબર થોડુંક છે આ બાજુ. થોડું આ સાઈડ છે વધારે આગળનો ભાગ લાઈટ લે થોડું એક બસ ઓમ દબાવો. લાઈટ આમ લેવું છે ના ના એ બાજુ ને આ બાજુ આમ તો બહુ છે થોડું આમ આવે નહીં મચ્છર નહીં કાલથી મચ્છર આખું બંધ આ સાઈડની વચ્ચેની પાઇપ આ બરાબર આ લેવાય થોડુંક છે આ બાજુ હા આ બાજુ થોડુંક લેવાનું આ બાજુ થોડુંક લેવાનું હા એડજસ્ટ પાઇપને આંગળી જુઓ ક્યાંથી જુઓ પાઇપને આંગળી જુઓ પાઇપને જુઓ ને આંગળી બરાબર છે હે બરાબર છે એક્ઝેક્ટ છે ને એક્ઝેક્ટ છે એક્ઝેક્ટ છે બરાબર પેલા પથ્થરો આ પથ્થર એ પથ્થરનો બરાબર છે બરાબર બરાબર એ બરાબર ઊંડા લઈ લો કોઈના પગમાં ના તમે આમ મુગલપુર ઘણો શિફ્ટ થાવ આ બાજુ એ તો કરીએ અમને આવો છો સેન્ટરમાં આ ટ્રેનને આમ લો જો હજી લો બસ દેખીએ ચાલ સ્ટેન્ડ એ વધારે ગયું છે જ તમે બેસો હા તો બરોબર આવી ગયું જોઈએ બેસીને હવે એકદમ લાગે બરાબર છે આ તો બરોબર આવી ગયું હવે સામે એને આમ અમારા આમ એનું આમ હતું બરાબર બરાબર આવી ઓમ 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 તમારો આસન આમ આવશે તમારો આસન
ત્રાસું છે ત્રાસું એ વધારે ગયો હતું. હવે આને કર નજીક લે એટલે વાંચતી વખતે મોઢા આગળ જવું છે. ચાલો ઓમ બરાબર આગળ કર્યો કે બરાબર એમ છે ત્યાં નજીક પડે ઉપરથી બરાબર એમ ચિરાગ પ્રભુ ઉઠો. પ્રભુ આ પણ થોડું કામ કાતો આને બહાર આ સ્પીકર એ બેને સરખા કરો. એ તો સેન્ટરમાં જ છે બરાબર તંબુરો આ આમ ખસ્યું તો આને નહીં લાવવાનું નજીક. આમ લાવવાનું નજીક તો આ આમ ખસ્યું તો આને થોડું નજીક નહીં લાવવાનું, કાં તો આને દૂર લઈ જવાનું. આ નજીક લેવાનું. હા વધારે નજીક નહીં થઈ જાય બરોબર distance તમે જુઓ ને ડિસ્ટન્સ પ્રમાણે કરો. બરાબર લાગે ના ના આ આસન ખસ્યું તો આનો ડિસ્ટન્સ થઈ ગયું કે નહીં? આ નજીક એટલે દોરી લાવે છે. પેલા કઈ બધું કશું જ આ તો બરાબર છે. એકદમ હવે બરાબર છે એવું લાગે. ક્યાંથી લેતો? અહીંથી લેવાનું. અહીંથી. એડી તમે નહીં આમથી. અને ઉપર લેવાનું, નીચે નહીં લેવાનું. એ નીચે ન લેવાય. આ નીચે ઊભો પાઇપમાં સેન્ટર લેવું ચાલે. નીચે ઊભો પાઇપ લે. હા હવે સેન્ટર ઊંચું લ્યો. અહીંયા લે. હવે જો સેન્ટર લ્યો. હા એ પકડો. હવે એ ત્યાં લઈ જાઓ. આ તમે પકડી રાખો. તમે ત્યાં જાઓ. HU પર રાખજો. યુ બરોબર છે ને? બરોબર છે. બસ બરોબર. હમણાં વિસલ આવશે. ઓમ બરાબર નથી પહેલાથી ઓમ પહેલાથી હતું જ પેલું એને એમ નહીં. એવું નથી. Actually તમારે અહીંયા આ HU ના અહીંયા આગળવાનું. હા ત્યો જ એક્ઝેક્ટ લીધું એને એમણે એ ધ્યાન આપ્યું હતું. ત્યાંનું જ ધ્યાન આપ્યું. એક્ઝેક્ટ ત્યો જ લીધું એને એકચ્યુઅલી છે ને આ આમ હતું એ બરાબર નથી. બાકી આ બે બરાબર છે. હા એ આ બરાબર સેન્ટરમાં આવ્યું. હા બરાબર. ઓમ તો આગળ નથી આયા